ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરામાં છેલ્લા 16 વર્ષથી દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત છે અને તેમના દ્વારા આજ રોજ ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામનું દીકરીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 દીકરીઓને સ્કૂલ બેગ, ફૂલસ્કેપ ચોપડા, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, સ્કેચ પેન, લોંગ સ્કેલ, પાણીની બોટલ વગેરે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્કૂલ ફીનો ચેક પણ આપવામાં આવ્યો. આયોજન 2016થી દર વર્ષે કોઈપણ જાતના જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર કરવામાં આવે છે. ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ શ્રી અરુણ રાજ, શ્રી નિશા કુમારી, એવરેસ્ટ શ્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી શ્લોકભાઈ ખાસ આજે ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાલી સાથે રહે છે ત્યારે હૂંફના કારણે કેટલાક સુખ દુઃખના પ્રસંગો પણ વિસરી જતા હોય છે અને વાલીની દાદાની પાણી ધાકના લીધે કોઈ ખોટું કામ કરતા પણ અટકી જતા હોય છે બાળકો. આ પ્રકારની એક પહેલ પણ ઉડાનના માધ્યમથી જે થઈ રહી છે, શૈક્ષણિક અને શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ એવી છે કે લોકો સુધી જેટલું પહોંચાડીએ એટલું ઓછું છે. કે આજે મને ખૂબ સારી એવી તક આપી છે, કારણ કે ઘણી બધી સંસ્થાઓના ઘણા બધા કાર્યક્રમોમાં જવાનું થાય છે અને આ રીતે સ્ટેજ પર બેસવાનું થાય છે ને, ત્યારે આજે મને પહેલી વાર ખૂબ સારી લાગણી અનુભવાઈ, ગર્વની. કારણ કે મારી આજુબાજુ જે બેઠા છે ને, એ લોકોએ એમના ફિલ્ડમાં કંઈક વિશેષ કર્યું છે. જેવી રીતે મિસ નિશા કુમારીજીએ એવરેસ્ટ સર કર્યો છે, 1350 કિલોમીટરની એક શાંતિ યાત્રા કરવા જઈ રહ્યા છે. બીજી તરફ બેઠા છે શ્લોકભાઈ, રાજેશભાઈ પરમાર, જેઓએ ઘણા બધા ગોલ્ડ મેડલ જીતેલા છે. વાવેતર એટલે કે એને હોસ્ટેલની ઉડાન કહેવામાં આવે છે, જે ઉડાનની દીકરીઓને બંધ કોઠીમાંથી બહારની દુનિયામાં મોકલવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉડાનના શિક્ષકો દરેક શાળાઓમાં જઈને આચાર્યશ્રીને મળીને 75% વધુ આવે એવી છોકરીઓનું સિલેક્શન કરે છે ને એના માતા પિતાના ઘરે જઈને એમને મળે છે. જો એના માતા પિતા એને ભણાવવા માટે ઉત્સુક હોય પરંતુ એમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો તેવી દીકરીઓને ઉડાન મદદ કરે છે. જેમ કે તેમને ફીનો ચેક, સ્કૂલ ફી, ટ્યુશન ફી, એવી રીતે એમનો ચેક, સ્કૂલ બેગ, વોટર બેગ, નાસ્તા બેગ, પેન્સિલ બોક્સ, પેન બોક્સ વગેરેની વિતરણ કરે છે. આવી રીતે મારું નામ ખોટે યુનિતા, હું બીકોમમાં અભ્યાસ કરું છું. હું પણ ઉડાનમાં છેલ્લા 7 વર્ષથી જોડાઈ છું. જે છોકરીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય પણ એઓ ભણવા માટે ઈચ્છતા હોય તો ઉડાન તેવી છોકરીઓને મદદરૂપ કરે છે. જે છોકરીનો રિવ્યુ સૌથી સારો હોય તેને બેસ્ટ રિવ્યુનું ઇનામ પણ આપવામાં આવે. તેમજ ક્લીન ડિશનો કાર્યક્રમ પણ કરવામાં આવતો, જેમાં જે દિવસે સ્ટોરી સેશન હોય ને આગલા દિવસે શનિવારે રાત્રે બધાય ક્લીન ડિશનો જે ફોટો હોય એનો મોકલવાનો હોય ગ્રુપ પર, અને જેની ડીશ સૌથી ક્લીન હોય તેને ડીશનું ગિફ્ટ પણ આપવામાં આવતું. ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે ઉડાન સ્કોલરશિપ પ્રોગ્રામનું આયોજન થયેલ છે, જેમાં દીકરીઓને સ્કૂલ બેગ, સ્ટેશનરી ઉપરાંત સ્કૂલ ફીનો ચેક આપવામાં આવેલ છે. અને ગેસ્ટ શ્રી અરુણ રાજ સર, આપણે હિતેન્દ્ર પટેલ સર, શ્લોક ભૈયા અને નિશા કુમારી એમને ઉપસ્થિત થયેલ છે એમની હાજરીમાં. અને ઉડાન એજ્યુકેશન ખાસ ગર્લ્સના એમ્પાવર માટે કામ કરે છે, એમને અભ્યાસ માટે મદદ કરી રહ્યા છે. અને એક સ્ટોરી સેશન એક પ્રોગ્રામ હોય છે, જેમાં એમને માનસિક રીતે દીકરીઓ તૈયાર થાય એવું એક કામ કરી રહ્યા છે.